નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજના આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ મે 2025ના પ્રથમ વીકના સૌથી ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે, જે તમારી એક્ઝામમાં જરૂરથી પૂછાઈ શકે છે। તો આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો તાજેતરમાં વિશ્વ બેંકની ખાનગી ક્ષેત્રની ઇન્વેસ્ટમેન્ટ લેબોરેટરીના સભ્ય કોને બનાવવામાં આવ્યા છે? તો મિત્રો, આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, સુનિલ ભારતી મિત્તલ। તો સુનિલ ભારતી મિત્તલને વિશ્વ બેંકની ખાનગી ક્ષેત્રની ઇન્વેસ્ટમેન્ટ લેબોરેટરીના સભ્ય બનાવવામાં આવ્યા છે। વાત કરીએ મિત્રો સુનિલ ભારતી મિત્તલની, તો તે ભારતીય એન્ટરપ્રાઇઝના ચેરમેન છે, જેમને હમણાં જ ખાનગી ક્ષેત્રની ઇન્વેસ્ટમેન્ટ લેબના પહેલમાં સામેલ કરવામાં આવ્યા છે। આગળના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં મોદી મેમોરિયલ મ્યુઝિયમ એ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, મોતીહારી। તો મોદી મેમોરિયલ મ્યુઝિયમ એ મોતીહારીમાં શરૂ કરવામાં આવ્યું છે। તો તાજેતરમાં બિહારના મોતીહારીમાં એક ઉદ્યોગ સાહસિક યમુના સિકરિયાએ રાજ્યમાં પ્રથમ મોદી મેમોરિયલ મ્યુઝિયમની સ્થાપના કરી છે, અને આ મ્યુઝિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપેલા 56 હરાજી સંભાળણોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે। આગળના પ્રશ્નની વાત કરીએ તો સ્ટેનફોર્ડ એઆઈ ઇન્ડેક્સ 2025માં એઆઈ રોકાણ અંગે ભારતનો ક્રમ શું છે? તો મિત્રો, આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 7મો। તો સ્ટેનફોર્ડ એઆઈ ઇન્ડેક્સ 2025માં એઆઈ રોકાણ અંગે ભારતનો ક્રમ એ 7મો છે। આગળના પ્રશ્નની વાત કરીએ તો વર્ષ 2027માં ફિફા મહિલા વિશ્વ કપની 10મી આવૃત્તિની યજમાની કરનાર દક્ષિણ અમેરિકાનો પહેલો દેશ કયો હશે? તો મિત્રો, આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, બ્રાઝિલ। તો વર્ષ 2027માં ફિફા મહિલા વિશ્વ કપની 10મી આવૃત્તિની યજમાની કરનાર દક્ષિણ અમેરિકાનો પહેલો દેશ એ બ્રાઝિલ બનશે। આગળના પ્રશ્નની વાત કરીએ તો મધુસૂદન શાહીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન કેમ્પેનિયન ઓફ ધ ઓર્ડર એનાયત કરવામાં આવ્યું છે? તો મિત્રો, આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ફિજી। તો મધુસૂદન શાહીને ફિજી દેશનું સર્વોચ્ચ સન્માન કેમ્પેનિયન ઓફ ધ ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે। વાત કરીએ મિત્રો મધુસૂદન શાહીની, તો તેમને માનવતાવાદીના પ્રયાસો માટે ફિજીનું સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું છે, અને તેમણે ફિજીમાં શ્રી સત્ય સાંઈ સંજીવની ચિલ્ડ્રન હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી। તો મિત્રો, તમને યાદ હશે આપણે થોડા સમય પહેલાં જ ભણી ગયા હતા કે 2024માં ફિજીનું સર્વોચ્ચ સન્માન કેમ્પિયન ઓફ ધ ઓર્ડર એ આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ આપવામાં આવ્યું છે। તો આ ટોપિક પણ તમે જરૂરથી યાદ રાખજો। નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં એર ઇન્ડિયાના એક્સપ્રેસના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, નિપુલ અગ્રવાલ। તો એર ઇન્ડિયા એક્સપ્રેસના નવા ચેરમેન તરીકે નિપુલ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે। નેક્સ્ટ પ્રશ્ન, તો તાજેતરમાં જ પાકિસ્તાને સિમલા કરાર રદ કરવાની જાહેરાત કરી છે। આ કરાર એ કઈ સાલમાં થયો હતો? તો મિત્રો, આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, 1972। તો 1972માં પાકિસ્તાન અને ભારત વચ્ચે સિમલા કરાર થયો હતો, જે અત્યારે રદ કરવાની જાહેરાત કરી છે પાકિસ્તાને। વાત કરીએ મિત્રો સિમલા કરારની, તો 2 જુલાઈ 1972ના રોજ આના ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। તો 1971માં ભારત અને પાકિસ્તાન યુદ્ધ પછી ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફિકાર અલી ભટ્ટાએ આના ઉપર હસ્તાક્ષર કર્યા હતા। તો સિમલા કરાર વિશે તમને કેટલીક મહત્વની વાત કરું તો સિમલા કરારમાં આ પ્રકારના કરાર કરવામાં આવ્યા હતા કે બંને દેશો એ પરસ્પરના વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલશે અને યુદ્ધ કે બળવાનો પ્રયોગ કરશે નહીં, અને કોઈપણ તૃતીય પક્ષ એટલે કે દેશ અથવા સંસ્થા જેમ કે યુએનએ એ મધ્યસ્થી બન્યા વિના તમામ મુદ્દાઓ આ બંને દેશો સાથે મળીને સોલ્વ કરશે, અને યુદ્ધમાં કબજો કરવામાં આવેલા પ્રદેશો પરત કરવામાં આવશે। અને આ કરાર અંગે ભારતે 13,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર એ પાકિસ્તાને પરત કર્યો હતો, અને તમામ યુદ્ધ બંદીઓને મુક્ત પણ કર્યા હતા। અને આ કરાર અંગે બંને દેશોએ 1971માં સર્જાયેલી યુદ્ધ વિરામ રેખાને એલઓસીમાં રૂપાંતરિત કરી હતી। તો મિત્રો, આગળના પ્રશ્નની વાત કરીએ એ પહેલાં, જો તમને વિડીયો પસંદ આવતો હોય, વિડીયોની ક્વોલિટી કોન્ટેન્ટ પસંદ આવતો હોય, તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, અને તમારા મિત્રો સાથે તમારા સ્ટડી ગ્રુપમાં પણ આ વિડીયોને શેર જરૂરથી કરજો। અને ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો। તો આગળના પ્રશ્નની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ 1 મે 2025ના રોજ પ્રથમ વેવ્સ સમિટ 2025નું ઉદ્ઘાટન એ ક્યાં કર્યું હતું? તો મિત્રો, આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, મુંબઈ। તો મુંબઈ ખાતે 1 મે 2025ના રોજ પ્રથમ વેવ સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે।
વાત કરીએ મિત્રો વેવ્સની તો તેનું ફૂલ ફોર્મ થાય છે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ, જે સૌ પ્રથમ વખત અહીંયા ભારતમાં કરવામાં આવી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 મેના રોજ આની શરૂઆત કરી હતી અને 4 મે સુધી આ ચાલશે, જેનું આયોજન એ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. આગળના પ્રશ્નની વાત કરીએ તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, આલોક જોશી. તો આલોક જોશીની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના નવા વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો ભારત સરકારે રોના ભૂતપૂર્વ વડા આલોક જોશીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના વડા તરીકે નિયુક્ત કર્યા છે. વાત કરીએ મિત્રો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડની, તો આ એક કાર્યકારી સંસ્થા છે જે ભારત સરકારના આદેશથી બનેલી છે. અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના કાર્યની વાત કરીએ તો રાષ્ટ્રના હિત માટે મહત્વપૂર્ણ મુદ્દાઓનું વિશ્લેષણ કરવું અને તેના માટે ઉકેલો અને નીતિ વિકલ્પોની ભલામણ કરવી, આ આનું કાર્ય છે. નેક્સ્ટ પ્રશ્ન, તો તાજેતરમાં આઈપીએલમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, વૈભવ સૂર્યવંશી. તો વૈભવ સૂર્યવંશી એ આઈપીએલમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયા છે. વાત કરીએ મિત્રો વૈભવ સૂર્યવંશીની, તો રાજસ્થાન અને ગુજરાતની મેચમાં વૈભવ સૂર્યવંશીએ જે માત્ર 14 વર્ષના છે અને તે બિહારથી બિલોંગ કરે છે, તેમને માત્ર 35 બોલમાં જ સદી ફટકારી હતી અને તેની સાથે આઈપીએલની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર મારનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે. આ મેચમાં તેમને કુલ 11 છક્કા માર્યા હતા. નેક્સ્ટ પ્રશ્ન, તો તાજેતરમાં સાજી એન કરુણનું અવસાન થયું, તેઓ કોણ હતા? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ફિલ્મ નિર્માતા. તો સાજી એન કરુણ એક ફિલ્મ નિર્માતા હતા મલયાલમના અને તેમને 2023માં જીસી ડેનિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે કેરળ સરકાર દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ ફિલ્મ પુરસ્કાર છે. અને 2010માં તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આગળના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક રામાનુજન જર્ની ઓફ ધ ગ્રેટ મેથેમેટિશિયનના લેખક કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ એન્ડ બી, અરુણ સિંઘલ અને દેવેન્દ્ર કુમાર શર્મા. તો અરુણ કુમાર સિંઘલ અને દેવેન્દ્ર કુમાર શર્મા બંનેએ મળીને રામાનુજન જર્ની ઓફ ધ ગ્રેટ મેથેમેટિશિયન નામનું પુસ્તક લખ્યું છે. વાત કરીએ મિત્રો રામાનુજનની, તો તમને યાદ હશે તેમની જન્મ જયંતિ 22 ડિસેમ્બરના રોજ આપણે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરીએ છીએ. તો આ ટોપિક પણ તમે યાદ જરૂરથી રાખજો. આગળના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં ત્રિનિદાદ અને ટોબેગોના પીએમ પદ માટે કોણે ચૂંટણી જીતી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, કમલા પ્રસાદ બિસેસર. તો કમલા પ્રસાદ બિસેસરે ત્રિનિદાદ અને ટોબેગોના પીએમ પદ માટે ચૂંટણી જીતી છે. આગળના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે વયા વંદના યોજના શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, દિલ્હી. તો દિલ્હી સરકારે વૃદ્ધો માટે આયુષ્યમાન વયા વંદના યોજનાની શરૂઆત કરી છે, જેમાં તે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને 10 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપશે. વાત કરીએ મિત્રો રાજ્યો અને તેમની યોજનાઓની, તો આ ટોપિક ઉપર મેં એક સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે, જેમાં મેં આ ટોપિકને લગતા સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ચર્ચા કરી છે. જો તમે એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયો તમે જરૂરથી જોજો. એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જરૂરથી મળી જશે અને ચેનલના પેજ ઉપર જઈને પણ તમે એ વિડીયો જરૂરથી જોજો. એ વિડીયોમાંથી પણ તમારી પરીક્ષાલક્ષી 1 થી 2 માર્ક્સ જરૂરથી નીકળી જશે. આગળના પ્રશ્નની વાત કરીએ તો એપ્રિલ 2025માં કયા દેશે હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ચીન. તો ચીન દેશે એપ્રિલ 2025માં હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે અને આ હાઇડ્રોજન બોમ્બ એ પરંપરાગત પરમાણુ અને હાઇડ્રોજન બોમ્બથી અલગ છે, જે પરીક્ષણ દરમિયાન આ 2 કિલોનો બોમ્બ એ 1000 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને પહોંચી ગયો હતો. આગળના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં ભારતીય વાયુસેનાના નવા ડેપ્યુટી ચીફ કોણ બન્યા છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, નર્મેદેશ્વર તિવારી. તો નર્મેદેશ્વર તિવારીને ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ બનાવવામાં આવ્યા છે અને તેમને એસપી ધાકરનું સ્થાન લીધું છે. આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોને વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશનના પ્રમુખ બનાવવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ખુનિંગ પટામા. તો ખુનિંગ પટામાને વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશનના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. વાત કરીએ તો વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશનની, તો તેની સ્થાપના એ 1934માં થઈ હતી અને તેનું મુખ્ય મથક એ કુઆલંપુર મલેશિયા ખાતે આવેલું છે. આગળના પ્રશ્નની વાત કરીએ તો 20મી એશિયન ગેમ્સમાં તાજેતરમાં કઈ રમતનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, મિક્સ માર્શલ આર્ટ્સ.
તો મિક્સ માર્શલ આર્ટ્સનો 20મી એશિયન ગેમમાં સૌ પ્રથમ વખત સમાવેશ કરવામાં આવે છે. વાત કરીએ મિત્રો એશિયન ગેમ્સની તો આની યજમાની એ ભારતે 2 વખત કરી છે, જેમાં સૌ પ્રથમ વખત 1951માં નવી દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે વખત એશિયન ગેમની એ પ્રથમ આવૃત્તિ હતી. અને બીજી વખત ભારતે આની યજમાની એ 1982માં કરી હતી, જેમાં એશિયન ગેમ્સની 9મી આવૃત્તિ હતી અને આનું આયોજન એ પણ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. આગળના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં જ ગૃહમંત્રી અમિત શાહે બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ 9 ફૂટ. તો ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં બોડોફો ઉપેન્દ્રનાથ બ્રહ્માની 9 ફીટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે. વાત કરીએ મિત્રો બોડોફા ઉપેન્દ્રનાથની તો બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્મા એ બોડો સમુદાયના આદરણીય વ્યક્તિ હતા, જે તેમના આદિવાસી ઓળખ, અધિકારો અને સાંસ્કૃતિક જાળવણી માટે તેમના અહિંસક પ્રયાસો માટે જાણીતા છે. આગળના પ્રશ્નની વાત કરીએ તો 2025માં કેરેજ સ્ટેટ રેન્કિંગમાં મોટા રાજ્યોની શ્રેણીમાં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્ર 2025માં કેરેજ સ્ટેટ રેન્કિંગમાં મોટા રાજ્યોની શ્રેણીમાં ટોચ પર રહ્યું છે. વાત કરીએ મિત્રો આ રેન્કિંગની તો આ રેન્કિંગ એ રાજ્યની અર્થવ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નાણાકીય વૃદ્ધિ, સામાજિક શાસન, પર્યાવરણ જેવા 7 પરિણામોને આધારે કરવામાં આવે છે. અને આ રેન્કિંગમાં આપણું રાજ્ય ગુજરાત એ બીજા નંબર ઉપર રહ્યું છે અને કર્ણાટક એ ત્રીજા નંબર ઉપર રહ્યું છે. આગળના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં કયા રાજ્યએ ભારતની પ્રથમ AI સંચાલિત રિયલ ટાઈમ ફોરેસ્ટ ચેતવણી લોન્ચ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશે ભારતમાં પ્રથમ વખત AI સંચાલિત રિયલ ટાઈમ ફોરેસ્ટ વોર્નિંગ સિસ્ટમ લોન્ચ કરી છે. અને આનો મુખ્ય હેતુ એ વન સંરક્ષણમાં સુધારો કરવાનો છે, જમીન અતિક્રમણ, વન નાબૂદી, જંગલ કવર અને અન્ય ફેરફારોને શોધવા માટે સિસ્ટમ સેટેલાઇટ ડેટા, AI અને મોબાઈલ આધારિત ફિલ્ડ રિપોર્ટિંગનો ઉપયોગ કરશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં વિશ્વની સૌથી વૃદ્ધ મહિલાનું અવસાન થયું, તેમનું નામ શું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ ઇનાહા કેનાબારો. તો ઇનાહા કેનાબારો એ વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા હતી, જેમનું તાજેતરમાં જ અવસાન થયું છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ જરૂરથી કરજો. તમારા સ્ટડી ગ્રુપમાં પણ શેર કરજો. અને ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.